આજે ગુરુ પૂર્ણિમાના દિવસનો મહિમા ગવાય અને જવનરામ મહારાજના હાજરીમાં ગવાય એવા પૂજનીય વંદનીય જવનરામ બાપુ, સૌ સાધુ સંતો, આચાર્ય, આજુબાજુથી પધારેલા ભક્તો, મારી માતાઓ અને બહેનો, આજે બધાને સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજનો મહિમા કઈક વિશેષ મહિમા છે. આ સદીઓથી ચાલતો આવતી પરંપરા આપણા જીવનમાં કઈક નવી ઉર્જા, નવી તાકાત, નવી શક્તિઓ સાથેની આ ભક્તિ અને આપણને ઘણું બધું શીખવી જાય છે. આમાંથી શીખવાનું આ જ છે, જે ગુરુ મહિમા છે એ આપણને શું શીખવે છે. સૌથી પહેલા તો આપણને ગુરુ, આપણા ગુરુ આપણને નમન કરતા શીખવે ને નમતા શીખવે. આપણે સૌએ નમવું જોઈએ. વડીલ હોય, નાના હોય, મોટા હોય, એને નમવું જોઈએ. એમ આજે આપણે બધા જવનરામ મહારાજના ચરણોમાં સ્પર્શ કરવા માટે આવ્યા છે અને એમને પ્રાર્થના કરીએ કે એમની જે ભક્તિ છે એ ભક્તિ રૂપી આપણે સૌ બાળકોને, ભક્તોને આશીર્વાદ આપે એવી જવનરામ મહારાજને પ્રાર્થના કરો. નમવું તે સૌને ગમે. તમારા જીવનમાં પણ એક સંદેશો ઉતારવા જેવો છે કે તમારા જીવનની અંદર કોઈ સાધુ સંતનો ચરણ સ્પર્શ કર્યા સિવાય, કોઈ મહાપુરુષનો ચરણ સ્પર્શ કર્યા સિવાય તમને જે કંઈ મળ્યું છે એ સાધુ સંતોના આશીર્વાદથી મળ્યું છે. અને જ્યાં સુધી તમે સાધુ સંતોના આશીર્વાદ લેતા રહેશો ત્યાં સુધી તમારા જીવનનો બેડો પાર થશે. તમારા જીવનમાં આ એક શીખવાનો કાવો છે. એટલે તમે આજનો મહિમા જવનરામ બાપુ જેમ આટલા વિસ્તારમાં જેમ પૂજાઈ ગયા, એમ આવવાવાળા સમયમાં તમે પણ એ ભક્તિના માર્ગે, મારા શરીર પણ એ ભક્તિના માર્ગે જાય અને પ્રજા વચ્ચે જઈ અને સંદેશો મોકલે કે આ ભક્તિમાં નમન સિવાય કશું છે નહીં. આપણા દીકરાએ પહેલા આપણા મા બાપના ચરણ સ્પર્શ કરવા જોઈએ. આપણા દીકરાએ સૌથી પહેલા આપણા કુટુંબના વડીલના સ્પર્શ ચરણ કરવા જોઈએ. અને એ ચરણ સ્પર્શ કર્યા પછી જો એનો દિવસ છે ઉગે, એનો સમય જે જાય એને અલોકું હોય છે, એનો આ ભક્તિનો મહિમા છે. ભક્તિ કઈ હેલી નથી હોતી. આખું જીવન સમર્પિત થઈ જાય ત્યારે તમે ભક્તિ કરતા હો છો. જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભગતને આવતી હોય છે અને એ મુશ્કેલીઓનો જે સામનો કરીને આગળ ચાલે, જેમ પૂજ્ય સદારામ બાપાના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી, પણ આજે એ ભક્તિના માર્ગે ચાલ્યા. આજે સદારામ બાપાના નામથી જગત પૂજે છે. એમને આજે હું ગુરુ પૂર્ણિમાના દિવસે એટલું કહી શકું કે આ સમાજને સુધારવામાં સૌથી કોઈનો યોગ્ય ફાળો હોય તો પૂજ્ય સદારામ બાપા. સદારામ બાપા એ માર્ગ તમને શીખ્યો. હજારો લોકો, લાખો લોકો વ્યસન મુક્ત થયા. હજારો લાખો લોકો આહાર વિહારથી વંચિત થયા. અને હજારે લાખો લોકો આજે જ્યાં જુઓ, પાટણ જુઓ, સિદ્ધપુર જુઓ, મહેસાણા જુઓ, બનાસકાંઠા જુઓ, કોઈ પણ સેન્ટર, અમદાવાદ જુઓ, ત્યાં પણ સદારામ બાપાના હજારો બોર્ડ લાગ્યા છે. એમ એ પણ અમને પણ સદારામ બાપાના આશીર્વાદ મળ્યા છે. એવી જ રીતે જવનરામ બાપુના તમારા બધાના ઉપર જેમ સદારામ બાપાના આશીર્વાદ જવનરામ બાપુ ઉપર પડશે અને જવનરામ બાપુના રૂપે તમને આશીર્વાદ આ મળે. અને આજે ગુરુ પૂર્ણિમાના પ્રમાણે હું બધા તો શું કહી શકું, પણ એટલું ચોક્કસ કહી શકું કે સદારામ બાપાએ જે મેં ભક્તિ કરી છે એ ભક્તિના ભાગ રૂપે અહીંયા જે કોઈ હરિસંતો ભક્તો આવ્યા છે એમનું સૌનું કલ્યાણ થાય, સુખી જીવન જાય, નિરોગી જીવન જાય અને એમનું પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપા ખૂબ સુખી રાખે એવો આશીર્વાદ આપે. આટલા તબક્કે મને મારું સન્માન કર્યું. અમે બંને જણા આજ નક્કી કર્યું હતું કે જવનરામ મહારાજના તો ભજન છે, અમે બંને જણા આજે, હું, મારો દીકરો અને અમે ત્રણે આજે તમારા જવનરામ બાપુના આશીર્વાદ લેવા માટે આવ્યા છે.
આપ પણ આગળ ભક્તિમાં વધો એવી મારી શુભકામનાઓ છો. મને મારું સન્માન કર્યું, તિલક કર્યું, એમ એ બદલ જવાનો બહારના ચરણોમાં વંદન કરું છું, નમન કરું છું. જય ગુરુ.